હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું કેલરી મૂલ્ય એના વિશેની માહિતી મેળવીશું. કેલરી મૂલ્ય એટલે શું? તમને ખ્યાલ છે કે પ્રાણીઓની શક્તિની જરૂરિયાત અને ખોરાકમાંની જે શક્તિ છે એને ઉષ્મા ઉર્જાના માપથી દર્શાવાય છે. મતલબ કે પ્રાણીઓને જે શક્તિની જરૂર છે એ શક્તિનું માપન અને ખોરાકમાંથી જે શક્તિ પ્રાપ્ત થાય છે એ શક્તિ એને ઉષ્મા ઉર્જાના સ્વરૂપે માપવામાં આવે છે. તો પહેલું સેન્ટેન્સ તમને અહીંયા આપેલું છે, પ્રાણીઓની શક્તિની જરૂરિયાત અને ખોરાકમાંની શક્તિ, આ બંનેનું માપન ઉષ્મા ઉર્જાના માપથી થાય છે. એટલે કે આ બંને શક્તિ ઉષ્મા ઉર્જા સ્વરૂપે મપાય છે, કારણ કે બધી જ શક્તિનું અંતિમ સ્વરૂપ ઉષ્મા છે, જેના વિશે આપણે સમજી ગયા છે. બધી જ શક્તિ છે એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. ઘણું ખરું તે કેલરી અથવા તો જૂલ સ્વરૂપે માપવામાં આવે છે. તો ઉષ્માનું માપવા માટેનું ઉષ્મા છે એને કેલરી સ્વરૂપે અથવા તો જૂલ સ્વરૂપે માપવામાં આવે છે. તમને પૂછી શકાય એવું MCQ નીટમાં કે ઉષ્માને કયા સ્વરૂપે માપવામાં આવે છે? તો ઉષ્માને કેલરી અથવા તો જૂલ સ્વરૂપે માપવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, ઉષ્માનો એકમ માપન માટેનો એકમ કયો છે? તો ઉષ્માના માપન માટેનો એકમ કેલરી અથવા તો જૂલ છે, જે નીટમાં MCQમાં પૂછી શકાય. નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલો છે કે કેલરીની વ્યાખ્યા શું આપેલી છે કે 1 ગ્રામ પાણીનું 1 સેલ્સિયસ તાપમાન વધારવા માટે વપરાતી ઉષ્મા છે. ઉષ્માનું માપન કેલરી એટલે શું એ તમને આપેલું છે કે 1 ગ્રામ પાણી હોય અને એને 1 ગ્રામ પાણીને આપણે 1 સેલ્સિયસ જેટલું તાપમાન વધારવા માટે જેટલી ઉષ્મા આપીએ એને કેલરી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉષ્માનું માપન એ કેલરી અથવા જૂલ દ્વારા થાય છે, જે 1 ગ્રામ પાણીને 1 સેલ્સિયસ તાપમાન વધારવા માટે વપરાતી ઉષ્મા છે. આ માપ અતિ સૂક્ષ્મ ઉર્જાના માપ હોવાથી દેહધર્મ વિદ્યાવિદો 1 કિલો કેલરી કે 1 કિલો જૂલનો ઉપયોગ કરે છે. એટલે કે જો ઉષ્માનું માપન છે, શક્તિનું માપન છે, એ કાં તો કિલો કેલરી સ્વરૂપે કાં તો કિલો જૂલ સ્વરૂપે શક્તિનું માપન કરે છે. હવે અહીંયા તમને આપેલું છે 1 કિલો કેલરી એ 1 કિલોગ્રામ પાણીને 1 સેલ્સિયસ ગરમ કરવા માટે વપરાતી ઉષ્માનું માપન છે. 1 કિલો કેલરી કોને કહેવાય? તો 1 કિલો કેલરી એટલે 1 કિલો કેલરી એટલે શું? તો 1 કિલો કેલરી એટલે કે 1 કિલોગ્રામ પાણીને 1 સેલ્સિયસ તાપમાને ગરમ કરવા માટે વપરાતી ઉષ્માનું માપન છે. ફરીથી યાદ રાખજો, 1 કિલો કેલરીની વ્યાખ્યા, 1 કિલો કેલરી એટલે 1 કિલોગ્રામ પાણીને 1 સેલ્સિયસ તાપમાને ગરમ કરવા માટે જે ઉષ્મા વપરાય છે એને 1 કિલો કેલરી તરીકે ઓળખવામાં આવે છે. હવે પોષણવિદો છે, જે પોષણવિદો છે એ પોષણવિદો સામાન્ય રીતે કિલો કેલરીને કેલરી અથવા જૂલ દ્વારા દર્શાવે છે. પોષણવિદો એ કિલો કેલરી અથવા તો જૂલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આગળ વાત કરીએ તો ખોરાકને 1 ગ્રામ ખોરાકને અહીંયા તમને આપેલું છે, 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરીમીટર ઓક્સિજનયુક્ત બંધ ધાતુ પેટીમાં સંપૂર્ણ દહનથી પ્રાપ્ત થતી શક્તિને કુલ કેલરી કે કુલ ઉર્જા મૂલ્ય કહેવાય છે. તો અહીંયા તમારે ફરી એક વ્યાખ્યા યાદ રાખવાની છે, કુલ ઉર્જા મૂલ્ય કોને કહેવાય? કુલ ઉર્જા મૂલ્ય એટલે કે 1 ગ્રામ ખોરાકને અહીંયા તમને વ્યાખ્યા આપેલી છે, 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરીમીટર નામના સાધનમાં, બોમ્બ કેલોરીમીટર સાધન એવું એક સાધન છે જે ઓક્સિજનયુક્ત બંધ ધાતુ પેટી છે, એમાં 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરીમીટરમાં સંપૂર્ણ દહન કરવાથી પ્રાપ્ત થતી શક્તિને કુલ કેલરી કે ઉર્જા મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી યાદ રાખજો, કુલ ઉર્જા મૂલ્યની વ્યાખ્યા અથવા કુલ કેલરી એટલે શું? તો 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરીમીટરમાં સંપૂર્ણ દહનથી
પ્રાપ્ત થતી શક્તિને કુલ કેલરી કે કુલ ઉર્જા મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જાને તેની દેહધાર્મિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમારે બીજી વ્યાખ્યા યાદ રાખવાની છે. દેહધાર્મિક ઉર્જા કોને કહેવાય? તો 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જાને તેની દેહધાર્મિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, દેહધાર્મિક ઉર્જા એટલે શું? 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જાને દેહધાર્મિક ઉર્જા કહેવાય છે. અને કુલ ઉર્જા કે મૂલ્ય એટલે શું? તો 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરીમીટરમાં સંપૂર્ણ દહનથી પ્રાપ્ત થતી શક્તિને કુલ ઉર્જા મૂલ્ય કે કુલ કેલરી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમારે કેટલાક ક્વેશ્ચન નીટ માટે યાદ રાખવાના છે, જે અગત્યના છે, મોસ્ટ આઈએમપી છે. વારંવાર આ ક્વેશ્ચન આ પોઈન્ટમાંથી પૂછાતા હોય છે. કાર્બોદિત, પ્રોટીન્સ અને ચરબીના અનુક્રમે કુલ કેલરી મૂલ્ય કેટલા છે, બરાબર, અને એના દેહધાર્મિક મૂલ્યો કેટલા છે. તો અહીંયા 3 પોઈન્ટ માટે તમને કેલરી મૂલ્ય અને દેહધાર્મિક મૂલ્ય આપેલા છે. એટલે તમને અહીંયા 6 MCQ નીટમાં પૂછી શકાય, બરાબર. તો કયા 6 MCQ પૂછી શકાય એ આપણે જોઈએ. અહીંયા તમને આપેલું છે કાર્બોદિત, પ્રોટીન્સ અને ચરબી અનુક્રમે 4.1 કિલો કેલરી ગ્રામ, 5.65 કિલો કેલરી ગ્રામ અને 9.45 કિલો કેલરી પ્રતિ ગ્રામ કુલ કેલરી મૂલ્ય ધરાવે છે. તો અહીંયા તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછાય? આ રીતે પૂછાય કે કાર્બોદિતનું કુલ કેલરી મૂલ્ય કેટલું છે? તો કાર્બોદિતનું કુલ કેલરી મૂલ્ય 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. પ્રોટીન્સનું કેલરી મૂલ્ય કેટલું છે? તો પ્રોટીન્સનું કેલરી મૂલ્ય, કુલ કેલરી મૂલ્ય 5.65 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. ચરબીનું કેલરી મૂલ્ય કેટલું છે? તો ચરબીનું કુલ કેલરી મૂલ્ય 9.45 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. તો ટોટલ અહીંયાથી તમને 3 ક્વેશ્ચન પૂછી શકાય. કાર્બોદિત, પ્રોટીન્સ અને ચરબીના કુલ કેલરી મૂલ્ય કેટલા છે? તો કાર્બોદિતનું કુલ કેલરી મૂલ્ય 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ, પ્રોટીન્સનું કુલ કેલરી મૂલ્ય 5.65 કિલો કેલરી પ્રતિ ગ્રામ અને ચરબીનું કુલ કેલરી મૂલ્ય 9.45 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. અગત્યનો ક્વેશ્ચન છે, જે તમને નીટ માટે પૂછી શકાય. આગળ બીજા 3 ક્વેશ્ચન પૂછી શકાય. દેહધાર્મિક મૂલ્ય, કાર્બોદિત, પ્રોટીન્સ અને ચરબીના દેહધાર્મિક મૂલ્ય કેટલા છે? તો કાર્બોદિતનું દેહધાર્મિક મૂલ્ય 4.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ, પછી પ્રોટીન્સનું દેહધાર્મિક મૂલ્ય 4.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ અને ચરબીનું દેહધાર્મિક મૂલ્ય 9.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. તો અહીંયાથી પણ 3 ક્વેશ્ચન પૂછી શકાય. કાર્બોદિતનું દેહધાર્મિક મૂલ્ય કેટલું છે? તો કાર્બોદિતનું દેહધાર્મિક મૂલ્ય 4.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. પ્રોટીન્સનું દેહધાર્મિક મૂલ્ય કેટલું છે? તો પ્રોટીન્સનું દેહધાર્મિક મૂલ્ય 4.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. પ્રોટીન અને કાર્બોદિતનું દેહધાર્મિક મૂલ્ય સરખું જ છે. ત્યાર પછી આપણે વાત કરીએ ચરબીનું દેહધાર્મિક મૂલ્ય કેટલું છે? તો ચરબીનું દેહધાર્મિક મૂલ્ય 9.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. તો આ બધા જ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. એની વ્યાખ્યા પણ તમને પૂછી શકાય કે કુલ ઉર્જા કે કુલ કેલરી મૂલ્ય એટલે શું, દેહધાર્મિક મૂલ્ય એટલે શું, કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના કુલ કેલરી મૂલ્ય તેમજ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના દેહધાર્મિક મૂલ્ય અગત્યના છે. આ બે લાઈન ખાસ અગત્યની છે, જે તમને નીટમાં પૂછી શકાય. તો નીટ માટે આ 6 ક્વેશ્ચન, આ બધી જ આંકડાકીય માહિતી છે, જે તમારે યાદ રાખવાની છે. તો આ થયું પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું કેલરી મૂલ્ય. આગળ આપણે નેક્સ્ટ પોઈન્ટ સમજીશું પાચિત ઉત્પાદનોનું અભિશોષણ. અત્યાર સુધી આપણે પાચન ક્રિયા વિશે સમજ્યા કે ખોરાકમાં રહેલા કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન શરીરના પાચન માર્ગમાં, અન્ન માર્ગમાં એટલે કે જઠર, આંતરડામાં
એનું પાચન કઈ રીતે થાય છે. હવે જે પચેલા પદાર્થો છે એ પચેલા પદાર્થોનું અથવા તો પાચિત ઉત્પાદનોનું અભિશોષણ કઈ રીતે થાય છે એ આપણે આ પોઈન્ટમાં સમજીશું. પાચિત ઉત્પાદનોનું અભિશોષણ, એબ્સોર્પ્શન ઓફ ડાયજેસ્ટેડ પ્રોડક્ટ્સ. બરાબર. તો આ ક્વેશ્ચન તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય અને આમાંથી ઘણા બધા ક્વેશ્ચન નીટમાં તમને પૂછી શકાય. હવે અભિશોષણ એટલે શું? અભિશોષણ એટલે એક પ્રકારનું શોષણ. જે પાચિત પદાર્થ છે એ પાચિત પદાર્થોનું શ્લેષ્મ સ્તર દ્વારા શોષણ થઈ અને એ પદાર્થોને રુધિર અથવા લસિકામાં પ્રવેશ કરવો, એ પ્રક્રિયાને અભિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા અભિશોષણની તમને પહેલાં વ્યાખ્યા આપી છે. અભિશોષણ એટલે કે પાચનની અંતિમ નિપજ. જેમ કે પ્રોટીનનું પાચન થયું તો અંતિમ નિપજ તરીકે એમિનો એસિડ મળ્યો. બરાબર. પછી ગ્લુકોઝનું પાચન થયું એટલે કે કાર્બોદિતનું પાચન થયું તો અંતિમ નિપજ તરીકે ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. ચરબીનું પાચન થયું તો અંતિમ નિપજ તરીકે ફેટી એસિડ પ્રાપ્ત થાય છે. તો આ બધી જે અંતિમ નિપજો છે, અભિશોષણ એટલે કે પાચનની જે અંતિમ નિપજો છે એ આંતરીય શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા તો લસિકામાં પ્રવેશની પ્રક્રિયાને અભિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં અહીંયા તમને અભિશોષણની વ્યાખ્યા આપી છે. અભિશોષણ એટલે કે પાચનની ક્રિયાના અંતે જે અંતિમ નિપજો છે, જેમ કે એમિનો એસિડ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, મોનોગ્લિસરાલ્ડિહાઇડ, ફેટી એસિડ, ગ્લિસરોલ, આ બધી અંતિમ નિપજોનું આંતરીય શ્લેષ્મ સ્તર એટલે કે આંતરીય શ્લેષ્મ સ્તર એટલે કે આંતરડાના શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા તો લસિકામાં પ્રવેશની પ્રક્રિયા એને અભિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અભિશોષણની પ્રક્રિયા એ કાં તો નિષ્ક્રિય સ્વરૂપે થાય છે, કાં તો સક્રિય સ્વરૂપે થાય અથવા સ્વાનુકૂલિત વહનની પ્રક્રિયા દ્વારા થાય છે. આગળ આપણે શરૂઆતમાં કોષ અને કોષ રચનાના ચેપ્ટરમાં વહનની પ્રક્રિયા સમજી ગયા હતા કે કોષ રસ પટલ દ્વારા જે પદાર્થોનું વહન થાય છે એમાં 2 પ્રકારનું વહન હોય છે. નિષ્ક્રિય એટલે કે મંદ વહન અને સક્રિય વહન. બરાબર. તો આ બધા જે પદાર્થો છે કાં તો નિષ્ક્રિય સ્વરૂપે વહન પામે છે, કાં તો સક્રિય સ્વરૂપે, કાં તો સાનુકૂલિત વહનની પ્રક્રિયા દ્વારા એનું વહન થાય છે અથવા શોષણ થાય છે. ઓછી માત્રામાં ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ, એમિનો એસિડ અને કેટલાક ક્લોરાઇડ આયન જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ સામાન્ય રીતે સાદા પ્રસરણ દ્વારા શોષાય છે. તો અહીંયા પહેલો ક્વેશ્ચન તમને એવો પૂછી શકાય નીટમાં કે કયા ઘટકોનું સાદા પ્રસરણ દ્વારા અભિશોષણ થાય છે. આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. કયા ઘટકોનું સાદા પ્રસરણની ક્રિયા દ્વારા અભિશોષણ થાય છે? તો ઓછી માત્રામાં ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ, ઓછી માત્રામાં ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ, પછી એમિનો એસિડ, કેટલાક ક્લોરાઇડ આયન જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ, એ બધા જ ઘટકો સાદા પ્રસરણ દ્વારા શોષણ પામે છે. પ્રસરણની ક્રિયા એટલે તમને ખ્યાલ છે સાંદ્રતાના ઢોળાંશની દિશામાં દ્રવ્ય જ્યાં વધુ હોય ત્યાંથી ઓછું હોય એ દિશામાં વહન પામે છે. આ પદાર્થોનું રુધિરમાં પ્રવેશવું તે સાંદ્રતા ઢોળાંશ ઉપર આધારિત છે. સાંદ્રતા ઢોળાંશ એટલે દ્રવ્ય જ્યાં વધુ હોય ત્યાંથી ઓછું હોય એ દિશામાં વહન પામે. તેમ છતાં કેટલાક ઘટકો જેવા કે ફ્રુક્ટોઝ અને કેટલાક એમિનો એસિડ જેવા વાહકોની મદદથી શોષાય છે. એ પ્રક્રિયાને સાનુકૂલિત વહન પણ કહેવાય છે. હવે આગળ આપણે કીધું કે કેટલાક ઘટકો સાદા પ્રસરણ દ્વારા વહન પામે છે, જેમ કે ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ, એમિનો એસિડ, કેટલાક ક્લોરાઇડ આયન જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ, એ બધા જ સાદા પ્રસરણ દ્વારા શોષાય છે. બરાબર. અને આ બધા જ પદાર્થો રુધિરમાં પ્રવેશે છે, એ પણ સાંદ્રતા ઢોળાંશની દિશામાં, એટલે કે દ્રવ્ય જ્યાં વધુ હોય ત્યાંથી ઓછી હોય એ દિશામાં વહન પામે છે અને સાદા પ્રસરણ દ્વારા બધા જ ઘટકો રુધિરમાં પ્રવેશે છે. છતાં પણ કેટલાક ઘટકો એવા છે જેમ કે ફ્રુક્ટોઝ અને કેટલાક એમિનો એસિડ જે છે એ
ફ્રુક્ટોઝ જેવા ઘટક અને કેટલાક એમિનો એસિડ છે એમનું વહન કેટલાક ઘટકોની કેટલાક વાહકોની મદદથી થાય છે, બરાબર. ફ્રુક્ટોઝ અને એમિનો એસિડ જેવા વાહક ઘટકોનું વહન વાહકોની મદદથી થાય છે અને એને પ્રક્રિયાને સાનુકૂલિત વહન પણ કહેવાય. આ એક પ્રકારનું પ્રસરણ જ છે, મંદ વહનનો જ એક પ્રકાર છે. પણ આવા ઘટકોના વહન માટે કોઈ વાહકની જરૂરિયાત પડે છે જેને સાનુકૂલિત વહન તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશે આપણે આગળ સમજી ગયા છે કે ફ્રુક્ટોઝ અને એમિનો એસિડ જેવા ઘટકોનું વહન સાનુકૂલિત વહન દ્વારા થાય છે. એના વહન માટે કોઈ મધ્યસ્થી એટલે કે વાહકની જરૂરિયાત હોય છે. તો અહીંયા પણ તમને નીટમાં એક ક્વેશ્ચન પૂછી શકાય કે ફ્રુક્ટોઝ અને કેટલાક એમિનો એસિડનું વહન કઈ પ્રક્રિયાના આધારે થાય છે. તો ફ્રુક્ટોઝ અને એમિનો એસિડ જેવા વાહકો જેવા ઘટકોનું વહન વાહકોની મદદથી થાય છે, જેને સાનુકૂલિત વહન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યાર પછીનો પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે, પાણીનું વહન આશ્રુતિ ઢોળાંશ ઉપર આધારિત હોય છે. પાણીનું વહન આશ્રુતિ ઢોળાંશ આધારિત થાય છે. આશ્રુતિની પ્રક્રિયા પણ તમને ખબર છે કે જ્યારે બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે બે અસમાન સાંદ્રતા ધરાવતા જ્યારે દ્રાવણો હોય ત્યારે પાણીનું વહન પાણી જ્યાં વધુ હોય ત્યાંથી ઓછું હોય એ દિશામાં થાય, અથવા તો જે દ્રવ્યની સાંદ્રતા ઓછી હોય ત્યાંથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ થાય છે. એને આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પાણીનું વહન આશ્રુતિ ઢોળાંશ પર આધારિત હોય છે. હવે સક્રિય વહનની વાત કરીએ તો સક્રિય વહન એટલે શું? તો સક્રિય વહન એ સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થતું હોય છે અને એના માટે શક્તિની જરૂરિયાત પડે છે. આપણે વહનના પ્રકાર સમજી ગયા છે. વહનના બે પ્રકાર છે, મંદ વહન અને સક્રિય વહન. કોઈપણ દ્રવ્યનું સાંદ્રતાના ઢોળાંશની દિશામાં એટલે કે દ્રવ્ય વધુ હોય ત્યાંથી ઓછી દિશામાં વહન પામે તો એને મંદ વહન કહેવાય છે. સાદું પ્રસરણ એ મંદ વહનનો પ્રકાર છે. સાનુકૂલિત પ્રસરણ પણ મંદ વહનનો પ્રકાર છે. પણ સાદા પ્રસરણમાં કોઈ વાહકની જરૂરિયાત પડતી નથી, જ્યારે સાનુકૂલિત પ્રસરણમાં અથવા સાનુકૂલિત વહનમાં વાહકની જરૂરિયાત પડે છે. મંદ વહન અથવા નિષ્ક્રિય વહન માટે શક્તિની જરૂરિયાત હોતી નથી. જ્યારે સક્રિય વહનની આપણે વાત કરીએ તો સક્રિય વહન સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે, એટલે કે દ્રવ્ય જ્યાં ઓછું હોય ત્યાંથી વધુ હોય એ દિશામાં વહન પામે છે અને એના માટે શક્તિની આવશ્યકતા રહે છે. તો સક્રિય વહન સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે, એટલે કે દ્રવ્ય જ્યાં ઓછું હોય ત્યાંથી વધુ હોય એ દિશામાં વહન પામે છે અને એના માટે શક્તિની જરૂર પડે છે. આગળ વાત કરીએ તો કયા ઘટકો છે જે સક્રિય વહન દ્વારા શોષણ પામે છે, બરાબર. વિવિધ પોષક ઘટકો જેવા કે એમિનો એસિડ, ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ, Na+ જેવા ઇલેક્ટ્રોલાઇટ રુધિરમાં શોષણ આ પ્રક્રિયા દ્વારા વહન પામે છે. હવે અહીંયા તમને નીટમાં એક ક્વેશ્ચન એવો પૂછી શકાય કે કયા ઘટકોનું શોષણ અથવા વહન એ સક્રિય વહનની ક્રિયા દ્વારા થાય છે. તો અહીંયા તમને નામ આપેલા છે કેટલાક પોષક ઘટકો જેવા કે એમિનો એસિડ, ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ અને Na+ જેવા ઇલેક્ટ્રોલાઇટ નું રુધિરમાં શોષણ એ સક્રિય વહન દ્વારા થાય છે. ફરીથી યાદ રાખજો, એમિનો એસિડ, કેટલાક એમિનો એસિડ, ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ તેમજ Na+ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનું રુધિરમાં શોષણ આ પ્રક્રિયા દ્વારા થાય છે, એટલે કે સક્રિય વહનની ક્રિયા દ્વારા થાય છે. અહીંયા તમને નીટમાં એવા ક્વેશ્ચન પૂછી શકાય કયા ઘટકોનું શોષણ રુધિરમાં શોષણ મંદ વહનની ક્રિયા દ્વારા થાય છે, સાનુકૂલિત વહન દ્વારા થાય છે, સાદું પ્રસરણ દ્વારા થાય છે કે સક્રિય વહન દ્વારા થાય છે. નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે, ફેટી એસિડ અને ગ્લિસરોલ જે ચરબીની અંતિમ નિપજ છે, બરાબર. ચરબીનું પાચન થવાથી જે અંતિમ નિપજ પ્રાપ્ત થાય છે એ ફેટી એસિડ અને ગ્લિસરોલ છે. તો એનું શોષણ કઈ રીતે થાય છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ એ અદ્રાવ્ય હોય છે અને એના કારણે રુધિરમાં શોષી શકાતા નથી. ફરીથી યાદ રાખજો, આ પણ ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય કયા ઘટકો રુધિરમાં શોષી શકાતા નથી. તો ફેટી એસિડ અને ગ્લિસરોલ એ અદ્રાવ્ય હોવાના કારણે એને રુધિરમાં શોષી શકાતા નથી. સૌપ્રથમ તે નાના બિંદુઓ સ્વરૂપે
બિંદુઓ સાથે સંમિલિત થઈ આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે છે, જેને મિસલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, આ ફેટી એસિડ અને ગ્લિસરોલ છે એ અદ્રાવ્ય હોય છે અને એ રુધિર દ્વારા સીધા શોષી શકાતા નથી. પરિણામે ફેટી એસિડ અને ગ્લિસરોલ છે એ પહેલાં નાના બિંદુ સ્વરૂપે કોઈક બીજા પદાર્થ સાથે સૌપ્રથમ તે નાના બિંદુઓ સાથે એટલે કે ફેટી એસિડ અને ગ્લિસરોલ એ અદ્રાવ્ય હોવાના કારણે રુધિરમાં શોષી શકાતા નથી. એટલે આવા ફેટી એસિડ અને ગ્લિસરોલ એ કોઈ નાના બિંદુઓ સાથે સંમિલિત થઈ અને આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે છે, જેને મિસેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, મિસેલ્સ એટલે શું? તો ફેટી એસિડ અને ગ્લિસરોલ એ અદ્રાવ્ય હોવાના કારણે રુધિરમાં શોષી શકાતા નથી, પણ તેઓ નાના બિંદુઓ સાથે સંમિલિત થઈ અને આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે છે, જેને મિસલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ફરીથી પ્રોટીન આવૃત કાયલોમાઇક્રોન તરીકે ઓળખાતા ચરબી ગોલકોમાં ફેરવાય છે. ખાસ યાદ રાખજો, મિસેલ્સમાં ફેરવાયા પછી તેઓ ફરીથી પ્રોટીનથી આવૃત એક ગોલકમાં ફેરવાય છે, ગોલક જેવી રચનામાં ફેરવાય છે. બરાબર. દાખલા તરીકે તેઓ ફરીથી એટલે કે આ જે મિસેલ્સ છે, જે ફેટી એસિડ અને ગ્લિસરોલ જે નાના બિંદુઓ સાથે સંમિલિત થઈ અને આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે છે અને એ રચનાને મિસેલ્સ કહેવાયું. તો આ મિસેલ્સ છે એ ફરીથી એની ઉપર એક પ્રોટીન આવરણ બનાવે છે, જે કાયલોમાઇકોન તરીકે ઓળખાતા ચરબી ગોલકોમાં ફેરવાય છે. કાયલોમાઇકોન એટલે શું? તો મિસેલ્સની ફરતે પ્રોટીનનું આવરણ રચાય છે અને કાયલોમાઇકોન તરીકે ઓળખાતા ચરબી ગોલકોમાં ફેરવાય છે. ગોળ ગોળ રચના બને છે, જેને ગોલકો તરીકે ઓળખવામાં આવે છે, જે રસાંકુરોની લસિકા વાહિની એટલે કે પયસ્વિનીઓમાં વહન પામે છે. એટલે કે આ ચરબી જે છે એ ચરબી અથવા ફેટી એસિડનું પહેલાં ગોલકોમાં રૂપાંતરણ થાય છે, કાયલોમાઇકોન તરીકે ઓળખાતા ચરબી ગોલકોમાં ફેરવાય છે અને ત્યાર પછી રસાંકુરોની લસિકા વાહિની અને પયસ્વિની તરીકે પણ ઓળખવામાં આવે છે, એમાં વહન પામે છે અને લસિકા વાહિનીઓ આખરે શોષાયેલા ઘટકોને રુધિર પ્રવાહમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. ફરીથી યાદ રાખજો, ફેટી એસિડ આગળ તમને ખ્યાલ આવી ગયો કે કાર્બોદિત અને પ્રોટીનનું અભિશોષણ કઈ રીતે થાય છે, પણ અહીંયા લાસ્ટ ટોપિકમાં તમને આપેલું છે ફેટી એસિડ અને ગ્લિસરોલનું વહન કઈ રીતે થાય છે અથવા એનું શોષણ કઈ રીતે થાય છે. તો ફેટી એસિડ અને ગ્લિસરોલ એ અદ્રાવ્ય સ્વરૂપમાં હોવાના કારણે રુધિર દ્વારા સીધા શોષી શકાતા નથી. સૌપ્રથમ એ નાના બિંદુઓ સાથે સંમિલિત થાય છે અને આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે છે. એ રચનાને મિસેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. પછી એ મિસેલ્સની ફરતે પાછું એક પ્રોટીનનું આવરણ બને છે, જે કાયલોમાઇકોન તરીકે ઓળખાતા ચરબીના ગોલકોમાં ફેરવાય છે. પછી આ ચરબીના ગોલકો એ રસાંકુરો દ્વારા અભિશોષણ પામી લસિકા વાહિનીને પયસ્વિની તરીકે ઓળખવામાં આવે છે. તો આ રસાંકુરો ત્યાર પછી લસિકા વાહિની એટલે કે પયસ્વિનીમાં વહન પામે છે અને લસિકા વાહિનીમાંથી પછી પાછા આ ચરબીના ઘટકો જે છે, ગોલકો છે, એને રુધિર પ્રવાહમાં ઠાલવવામાં આવે છે. તો લસિકા વાહિનીમાં પહેલાં આ ગોલકો દાખલ થશે, ચરબીના ગોલકો રસાંકુરો મારફતે લસિકા વાહિની એટલે કે પયસ્વિનીમાં જશે. ત્યાર પછી લસિકા વાહિનીમાંથી આખરે આ ઘટકો છે એ રુધિર પ્રવાહમાં ઠલવાય છે. પદાર્થનું અભિશોષણ પાચન માર્ગના વિવિધ ભાગોમાં થાય છે. પદાર્થો જે છે, આ બધા જે પદાર્થો છે એનું અભિશોષણ પાચન માર્ગના વિવિધ એટલે કે જુદા જુદા ભાગોમાં થાય છે. જેમ કે કેટલાક પદાર્થોનું અભિશોષણ મુખમાં થાય છે, કેટલાક પદાર્થોનું અભિશોષણ જઠરમાં થાય છે, કેટલાક પદાર્થોનું અભિશોષણ નાના આંતરડા, કેટલાક પદાર્થોનું અભિશોષણ મોટા આંતરડામાં થાય છે. તો કયા પદાર્થનું શોષણ કયા ભાગમાં થાય છે
એના વિશે અહીંયા આપણને એક ટેબલમાં એનું સ્થાન આપેલું છે કે કોઈ પદાર્થનું અભિશોષણનું સ્થાન કયું છે અને એ સ્થાન દ્વારા કયા કયા પદાર્થો અભિશોષણ પામે છે એ તમને ટેબલમાં આપેલા છે. એ માહિતી તમને સમજાવીએ. અહીં તમને કોષ્ટક નંબર 16.1 એમાં પાચનતંત્રના વિવિધ ભાગોમાં કયા પદાર્થોનું શોષણ થાય છે, અભિશોષણ થાય છે, એનો તમને સારાંશ આપેલો છે, જે તમને MCQમાં પૂછી શકાય, નીટમાં પૂછી શકાય. તો અહીંયા પહેલું આપ્યું છે મુખ. મુખ દ્વારા કયા કયા પદાર્થોનું અભિશોષણ થાય છે એની આપણે વાત કરીએ. તો મુખ દ્વારા કેટલીક દવાઓ એટલે કે ઔષધોનું અભિશોષણ થાય છે, જે મુખ અને જીભની નીચેની સપાટીના શ્લેષ્મ સ્તરના સંપર્કમાં આવે છે, તે તેની રુધિર કેશિકાઓમાં અભિશોષિત થાય છે. એટલે કે આપણે જે દવાઓ ગળીએ છીએ અથવા તો ઔષધ લઈએ છીએ એ ઔષધનું અભિશોષણ ક્યાં થાય છે? મુખમાં થાય છે. મુખ અને જીભની નીચેની સપાટી ઉપર શ્લેષ્મ સ્તર આવેલું હોય છે. તો જ્યારે આપણે દવાઓ અથવા ઔષધો લઈએ છીએ તો એ દવા અથવા ઔષધ એ મુખ અને જીભની નીચે જે શ્લેષ્મ સ્તર આવેલું છે એના સંપર્કમાં આવે છે અને એ તેની રુધિર કેશિકાઓ મારફતે અભિશોષણ પામે છે. ત્યાર પછી આપણે વાત કરીએ જઠર. જઠર દ્વારા કયા કયા પદાર્થોનું અભિશોષણ થાય છે? તો જઠર દ્વારા પાણી, સરળ શર્કરા, આલ્કોહોલ વગેરે જેવા પદાર્થોનું અભિશોષણ જઠરમાં થાય છે. તો આ ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય, કયા પદાર્થોનું અભિશોષણ જઠરમાં થાય છે? તો પાણી, સરળ શર્કરા અને આલ્કોહોલ એનું અભિશોષણ જઠરમાં થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો નાના આંતરડામાં કયા પદાર્થોનું અભિશોષણ થાય છે? પોષક ઘટકોના અભિશોષણનું મુખ્ય અંગ નાનું આંતરડું છે. એટલે કે જે પાચક ઘટકો છે એમાંના મોટા ભાગના પાચક ઘટકો અહીંયા નાના આંતરડામાં અભિશોષણ પામે છે. એટલે કે પોષક ઘટકોના અભિશોષણનું મુખ્ય અંગ છે. અહીં પાચનની ક્રિયા પૂર્ણ થાય છે અને પાચનની અંતિમ નિપજો જેમ કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ, એમિનો એસિડ એ વગેરે જે અંતિમ નિપજો છે એ અંતિમ નિપજોનું શ્લેષ્મ સ્તર દ્વારા રુધિર પ્રવાહ અને લસિકામાં અભિશોષણ થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે નાના આંતરડા દ્વારા કયા કયા પદાર્થોનું અભિશોષણ થાય છે? તો નાના આંતરડા દ્વારા પાચનની અંતિમ નિપજો જેવી કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ, એમિનો એસિડ એ બધા જ નાના આંતરડાના શ્લેષ્મ સ્તર દ્વારા અભિશોષણ પામે છે અને રુધિર પ્રવાહમાં અને લસિકામાં ઠલવાય છે અથવા અભિશોષણ પામી અને રુધિર પ્રવાહ અને લસિકામાં જાય છે. તો આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય કે નાના આંતરડામાંથી કયા કયા પદાર્થોનું અભિશોષણ થાય છે? તો નાના આંતરડામાં પાચનની અંતિમ નિપજ જેવી કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ અને એમિનો એસિડ જેવા પદાર્થોનું નાના આંતરડાના શ્લેષ્મ સ્તર દ્વારા અભિશોષણ થઈ અને રુધિર પ્રવાહ અને લસિકામાં એનું વહન થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ મોટા આંતરડાની. મોટા આંતરડામાં કયા પદાર્થોનું અભિશોષણ થાય છે? તો મોટાભાગે પાણી, કેટલાક ખનિજ તત્વો, કેટલીક દવાઓ એટલે કે ઔષધોનું અભિશોષણ મોટા આંતરડામાં થાય છે. તો અહીંયા ફરી એક ક્વેશ્ચન તમને પૂછી શકાય કે મોટા આંતરડામાં કયા કયા પદાર્થોનું અભિશોષણ થાય છે? મોટા આંતરડામાં પાણી, કેટલાક ખનિજ તત્વો અને દવાઓ એટલે કે ઔષધોનું અભિશોષણ થાય છે. ત્યાર પછી અહીંયા તમને આપેલો છે પોઈન્ટ, નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે જે અભિશોષિત પદાર્થો છે અંતે પેશીઓમાં પહોંચે છે. અભિશોષણ પામેલા જે પદાર્થો છે છેવટે ક્યાં જાય છે? તો અભિશોષિત થયેલા પદાર્થો અંતે પેશીઓમાં પહોંચે છે, જ્યાં તેમની પ્રક્રિયાઓમાં તે વપરાય છે અને આ પ્રક્રિયાને સ્વાંગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્વાંગીકરણ એટલે શું? વ્યાખ્યા યાદ રાખજો. સ્વાંગીકરણ એટલે શું? તો અભિશોષિત પદાર્થો એ પેશીઓમાં પહોંચે છે અને પેશીમાં જઈ અને પેશીઓની પ્રક્રિયાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેને સ્વાંગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પાચનના અંતે જે નકામા ઘટકો છે એ નકામા ઘટકો
મળાશયમાં સખત થઈ સુસંગત મળ બનાવે છે, જે કુદરતી ચેતાકીય પરાવર્તી ક્રિયા શરૂ કરે છે અને ત્યાર પછી જ્યાં અંતે મળ ત્યાગની ઈચ્છા પેદા થાય છે. મળનો દ્વારા બહાર નિકાલ એ એક ઐચ્છિક પ્રક્રિયા છે અને તે સામૂહિક પરિસંકોચન ગતિ તરંગવત સંકોચન દ્વારા થાય છે. ટૂંકમાં પાચન માર્ગનો અંતિમ ભાગ એટલે કે મળાશય. ન પચેલા ખોરાક એટલે કે નકામા ઘટકો એ મળાશયમાં ભેગા થાય છે અને સખત થઈ અને સુસંગત મળ એટલે કે મળની રચના બનાવે છે. અને આ મળ એ મળદ્વાર મારફતે મળાશયમાં સંગ્રહ પામે છે અને આ મળ એ મળાશયના મળદ્વાર મારફતે બહાર નિકાલ પામે છે. તો મળની મળાશયમાંથી બહાર નિકાલની જે પ્રક્રિયા છે એ કુદરતી ચેતાકીય પરાવર્તી ક્રિયા શરૂ કરે અને ત્યાંથી મળ ત્યાગની ઈચ્છા પેદા થાય છે, જેથી મળનો મળદ્વાર દ્વારા બહાર નિકાલ કરવાની એક ઐચ્છિક પ્રક્રિયા છે, જે સામૂહિક પરિસંકોચન દ્વારા કરાય છે. ટૂંકમાં પાચન માર્ગના અંતે જે મળાશય આવેલું છે, તો પહેલાં ન પચેલા પદાર્થો એ મળાશયમાં સંગ્રહિત થાય છે અને ત્યાર પછી મળ સ્વરૂપે મળદ્વાર મારફતે એનો નિકાલ કરવામાં આવે છે.